અમદાવાદમાં જુહાપુરામાં અસામાજિક તત્વોનો આતંક યથાવત છે। યુવક પર જાહેરમાં તલવારથી જીવલેણ હુમલો। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે। જુહાપુરા વિસ્તારમાં ધોળા દિવસે મારામારી અને હિંસક હુમલાની સનસનાટીભરી ઘટના સામે આવી છે, જ્યાં કેટલાક અસામાજિક શખ્સો એક યુવક પર તલવાર વડે ઘાતક હથિયાર વડે જીવલેણ હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી। સમગ્ર હિંસક વારદાતના રૂવાડા ઊભા કરી દેતા સીસીટીવી પણ સામે આવ્યા છે। તો દ્રશ્યોમાં પણ આપ જે રીતે જોઈ રહ્યા છો, જુહાપુરાની આ ઘટના અમદાવાદ વિસ્તારની અંદર કે જ્યાં આગળ વારંવાર અસામાજિક તત્વો ચર્ચામાં રહેતા હોય છે। પોલીસ અહીંયા આગળ કાર્યવાહીમાં નરમાશ અને ઢીલાશ રાખે છે તેવા આક્ષેપ પોલીસ પર થતા આવ્યા છે અને તેનો આ વધુ એક પુરાવો જે છે તે પણ સીસીટીવીની અંદર જોવા મળી રહ્યો છે। મહિલા અને એક યુવક ઉપર જે રીતના માર મારી અને ઇજાગ્રસ્ત કરવામાં આવ્યા છે, પોલીસનો જાણે કોઈ જાતનો ડર જ ન હોય તેવી આ વિસ્તારની અંદર પરિસ્થિતિ થઈ ગઈ છે। રાજકોટના લોધિકા સંઘની ચૂંટણીમાં મોટો ટ્વિસ્ટ આવ્યો છે। 61 પૈકી 59 મંડળીઓ ભાજપ સમર્થિત। ભાજપે ઇચ્છુક ઉમેદવારોને ફોર્મ ભરવાની છૂટ આપી। 27 ઓગસ્ટે બપોરે 3 વાગ્યા બાદ ચિત્ર સ્પષ્ટ થશે। ચેરમેન ડિરેક્ટર પદ માટે ગાંધીનગર સુધી લોબિંગ કરવામાં આવી। બળવાની શક્યતાને પગલે સૌને ફોર્મ ભરવાની છૂટ અપાઈ હતી, જેની ચર્ચા થઈ। એશિયાના સૌથી મોટા સંઘની ચૂંટણી પર સૌની નજર। 61 માંથી 59 લોકો ભારતીય જનતા પાર્ટી જોડાયેલા છે। અત્યારે અમે તમામ લોકોને આજે તમામ લોકોના જેને એમને દાવેદારી કરી હતી એ બધા જના આજે સવારથી અમે ફોર્મ લઈ લીધા છે અને તમામ લોકોના ફોર્મ અત્યારે અમે જમા કરાવી દઈ છે। પછી પાર્ટીમાંથી આગળ જે કંઈ નિર્ણય થાય એટલા લોકો ફોર્મ રાખશે। બધાએ એકાયરે સંમતિ બતાવી છે, એટલા લોકો ફોર્મ રાખશે, બાકીના લોકો ફોર્મ ખેંચી લેશે। એટલે અત્યારે જેની ઈચ્છા હોય એ બધાને અમે ફોર્મ ભરવાની છૂટ આપી છે। અમદાવાદમાં સુભાષ બ્રિજ સર્કલ પાસે હત્યા। આરોપીઓને લઈને પોલીસ ઘટના સ્થળ પર પહોંચી। આરોપીઓને સાથે રાખી કરવામાં આવ્યું પંચનામું। અજય સાલ્વી નામના યુવકની થઈ હતી હત્યા। અંગત અદાવતમાં કરવામાં આવી હતી હત્યા। 16મી ઓગસ્ટે મોડી રાત્રે અજય સાલ્વી નામના યુવકની હત્યા કરવામાં આવી હતી। અંગત અદાવતમાં હત્યાના બનાવને અંજામ આપવામાં આવ્યો હતો, જે ગુનામાં પોલીસે 2 સગીર સહિત 9 આરોપીઓને ઝડપી લીધા હતા। પોલીસે આરોપીઓને સાથે રાખીને ઘટનાની કેવી રીતે અંજામ અપાયો હતો તે અંગે પંચનામું કર્યું હતું। સુભાષ બ્રિજ સર્કલ પાસે થયેલ હત્યાના બનાવમાં પોલીસે આરોપીઓને સાથે રાખીને જે આખી ઘટના હતી તે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે। દ્રશ્યની અંદર હાલ જોઈ શકો છો, આરોપીઓને સાથે રાખીને પંચનામું કરવામાં આવ્યું હતું। અજય સાલ્વી નામના યુવકની અહીં હત્યા કરવામાં આવી હતી અને 8 આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી। બોલેરો પિકઅપ વાનની અંદર આ તમામ લોકો આવ્યા હતા, હથિયારો સાથે આવ્યા હતા અને તેઓએ આ હત્યાના બનાવને અંજામ આપ્યો હતો। જે હજી અન્ય જે મુખ્ય આરોપીઓ છે પકડવાના બાકી, તેઓને પકડવા માટે પણ પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને હાલ પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। જોઈ શકો છો આપ દ્રશ્યની અંદર હાલ અહીં પોલીસ દ્વારા જે આરોપીઓ છે તેઓની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે અને આખી ઘટનાને કઈ રીતે અંજામ આપવામાં આવ્યો હતો તેને લઈને પોલીસ દ્વારા હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે। આપણી સાથે પોલીસ ઇન્સ્પેક્ટર છે, તેમની સાથે વાત કરીશું। સર, આજે પંચનામું કરવામાં આવ્યું છે, કઈ રીતે આખી આ જે ઘટનાને અંજામ આપવામાં આવ્યું હતું અને કેટલા આરોપીઓને સાથે રાખી પંચનામું કરવામાં આવ્યું? હાલ ટોટલ 6 આરોપી એક જુવેનાઇલ છે, સાથે રાખીને પંચનામું કરવામાં આવ્યું છે। 16 તારીખની રાત્રે એક બનાવ બનેલો, જેમાં એક ગેરકાયદેસર મંત્રી ધારદાર હથિયાર લઈ અને એક રણછોડ રૂપે અજય સાલ્વી ઉપર હુમલો કરેલો હતો। એમાં અંકિત પરમાર અને સાગર પરમારના 2 કાવતરું ગળી અને 8 થી 10 આવા માણસોને મોકલી અને આ સુભાષ બ્રિજ ખાતે હુમલો કર્યો। એમાં જે હુમલા કરનાર જે મુખ્ય આરોપી જે જગ્યા ઉપર જઈને હુમલો કર્યો એ તમામ આરોપીઓને પકડી અને ગુનાવાળી જગ્યા બતાવી એનું પંચનામાની કાર્યવાહી ચાલુ છે। આપ જોઈ શકો છો હાલમાં તમામ આરોપીઓને સાથે રાખીને પોલીસ દ્વારા પંચનામું કરવામાં આવી રહ્યું છે। જે રીતે ઘટનાને અંજામ આપવામાં આવે તો અજય સાલ્વી નામના યુવક પર આરોપીઓ દ્વારા હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેનું મૃત્યુ નીપજ્યું હતું। કેમેરામેન હિરેન શાહ સાથે ઋત્વિક સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। જૂનાગઢથી સમાચાર। વધુ એકવાર સરકારી અનાજનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો છે। માંગરોળના આરેણા ગામ પાસેથી શંકાસ્પદ અનાજનો જથ્થો મળ્યો। પુરવઠા વિભાગના નાયબ મામલતદારની કાર્યવાહી। વાહનમાંથી 46 કિલો ઘઉં અને 225 કિલો ચોખા મળ્યા। કુલ 271 કિલો અનાજનો જથ્થો સીઝ કરાયો। અનાજનો જથ્થો સરકારી ગોડાઉનમાં જમા કરાયો। પુરવઠા વિભાગે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। સસ્તા અનાજ દુકાનેથી વિતરણ થતું હોય
એ પ્રકારનું અનાજ એક મળી આવેલ છે, જેનું એ બજાજ મેક્સીમાં ગાડી હતી એમાં એ છૂટક ખરીદી કરતો હતો શખ્સ, એને અમે પકડી અને જે વાહનની અંદર જે જથ્થો હતો એ સીઝ કરી અને અમારા સરકારી ગોડાઉન હોય ત્યાં જમા કરાવેલ છે અને વાહનનો પણ કબજો લઈ અને મરીન પોલીસ સ્ટેશન ખાતે વાહન પણ રાખેલ છે. દાહોદમાં સરકારી સસ્તા અનાજ વિતરણનું રિયાલિટી ચેક. કાગળ પર 85% જથ્થો પહોંચ્યો. દાહોદ જિલ્લાના સરકારી અનાજ ગોડાઉનમાંથી આશરે 625 જેટલી વાજબી ભાવની દુકાનો પર અનાજ સહિતની વિવિધ સામગ્રીનું વિતરણ શરૂ કરવામાં આવ્યું. સરેરાશ 85% જેટલો જથ્થો મોકલી આપીને રેશન કાર્ડ ધારકો માટે વિતરણ શરૂ કરવામાં આવ્યું હોવાનો તંત્રનો દાવો છે. સરકારી ચોપડે ઘઉં, ચોખા, મકાઈ, તુવેર, દાળ, ખાંડ, ચણા, તેલ અને મીઠું જેવી તમામ આવશ્યક ચીજવસ્તુઓ પહોંચાડી દેવાઈ હોવાનું જણાવાયું છે. ત્યારે ગ્રાઉન્ડ રિયાલિટી એ જોવાની એ છે કે છેવાડાના સામાન્ય રેશન કાર્ડ ધારકોને ખરેખર નિયત માત્રામાં યોગ્ય ગુણવત્તા સાથે અને સમયસર પૂરેપૂરી સામગ્રી મળે છે કે કેમ. સમયસર સ્ટોકની અંદર બધો સ્ટોક આવી ગયો છે. 2 ફેઝની અંદર સ્ટોક આવ્યો છે. ઘઉં, ચોખા, મકાઈ તથા તહેવારને લગતા દરેક સામાન 2 ફેઝની અંદર મારે ત્યાં પૂરેપૂરો જથ્થો આવી ગયો છે. સ્ટોક પૂરતો આવ્યો છે કે પછી અપૂરતો આવ્યો? પૂરતો આવ્યો છે. અને અત્યારે કઈ પ્રકારની કામગીરી ચાલી રહી છે? અત્યારે વિતરણની કામગીરીની અંદર જે તહેવાર નિમિત્તે જે જણસી આવી છે એ આપવાનું કામ ચાલુ છે, તથા ઘઉં ને ચોખા અને મકાઈ. મારે અંત્યોદયનું કિયાડ છે એટલે એ વાયનું એમાં પૂરો જથ્થો મને મળે છે. વત્તામાં જે તહેવારનો આવી છે એ બી પૂરો જથ્થો મળે છે. અમદાવાદના મેઘાણીનગરમાં 12 જ્યોતિર્લિંગ સાથે દશામાની અનોખી સ્થાપના કરાઈ. જિગ્નેશ કવિરાજ અને સંદીપ પટણીના ડાયરામાં ભક્તિનો રંગ જામ્યો. દશામાના પાવન વ્રત નિમિત્તે મેઘાણીનગર પાસે દેવી પૂજક સમાજ દ્વારા 12 જ્યોતિર્લિંગના દિવ્ય દર્શન સાથે મા દશામાની ભવ્ય મૂર્તિ બિરાજમાન કરવામાં આવી. જ્યાં સવાર સાંજ વિશેષ અનુષ્ઠાન અને પૂજા અર્ચનામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. આ મહોત્સવ અંતર્ગત યોજાયેલા ભવ્ય રાસ ગરબા અને ડાયરામાં ગુજરાતના ખ્યાતનામ લોકગાયક જિગ્નેશ કવિરાજ તથા સંદીપ પટણીએ સુરતાલની રમઝટ બોલાવી. ત્યારે સમાજના અગ્રણી પ્રકાશ પટણીએ જણાવ્યું હતું કે નવદુર્ગા 9 અને 8 બાય માતાના 8 સ્વરૂપોની જેમ દેવી પૂજક સમાજમાં દશામાના 10 સ્વરૂપોની વિશેષ આસ્થા સાથે પૂજા કરવામાં આવે છે. અમરેલીના ઐતિહાસિક સમર્થ વ્યાયામ મંદિરમાં સગવડ શૂન્ય છતાં ફી વધારો ઝીકાતા સ્થાનિકોમાં કચવાટ છે. ટ્રસ્ટને બદલે કર્મચારીઓના અંગત QR કોડમાં નાણાં ઉઘરાવાતા ચેરિટી કમિશનરમાં ફરિયાદ થઈ છે. અમરેલીના ઐતિહાસિક સમર્થ વ્યાયામ મંદિરમાં મેન્ટેનન્સના અભાવે રનિંગ ટ્રેક પર પથ્થરો, બગડેલા વોટર ફિલ્ટર, ગંદકી અને સાધનોની બદતર હાલત વચ્ચે સંચાલકો દ્વારા મનસ્વી રીતે ફી વધારો ઝીકી દેવાતા સ્થાનિક કરતબબાજોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. એટલું જ નહીં, ફીના નાણાં સંસ્થાના ખાતાના બદલે કર્મચારી અંગત UPI QR કોડમાં જમા કરાવી મોટો ગેરવહીવટ આચરતા હોવાનો ગંભીર પુરાવો ચેરિટી કમિશનર કચેરીમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ત્યારે આ સમગ્ર ભ્રષ્ટાચારના વિવાદ મામલે સંસ્થાના પ્રમુખ મૌન સેવી લેતા રહસ્ય વધુ ઘેરાયું છે. એવું આવ્યું કે સંસ્થાના સ્કેનર સિવાય અન્ય કોઈ વ્યક્તિના સ્કેનરથી UPI થી પૈસા મેળવાય છે. અમારે ધ્યાને આવતા મેં ચેરિટી કમિશનર